બુલેટિન છે ગાઈડલાઇન્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ ઓનલાઈન MCQ વિન્ટર 2020 એક્ઝામિનેશન ફોર સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ આપણે આજે જોઈશું ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન ઓનલાઈન MCQ વિન્ટર 2020 એક્ઝામિનેશન માટેની. સો સૌથી પહેલાં તો આજની જે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે તો તમારે સૌથી પહેલાં સ્ટુડન્ટ્સ કમ્પલસરીલી રજિસ્ટર કરવાનું છે સ્ટુડન્ટ પોર્ટલ લિંક ઉપર. સો લિંક આ પ્રમાણે છે http:/student.gtu.ac.in. આ તમારી સ્ટુડન્ટ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા માટેની લિંક છે, જેમાં તમારે આજે જ કાં તો કાલ સુધીમાં તમારે એનું રજિસ્ટ્રેશન કરી નાખવું કમ્પલસરી છે. એને રજિસ્ટ્રેશન કરવાના સ્ટેપ્સ આ પ્રમાણે છે. સૌથી પહેલાં ક્લિક ઓન ક્રિએટ એન અકાઉન્ટ. આ પ્રમાણેનું પોર્ટલ જ્યારે તમે સિલેક્ટ કરશો ત્યારે દેખાશે, જેની અંદર તમારે ક્રિએટ એન અકાઉન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એન્ટર યોર એનરોલમેન્ટ નંબર. ત્યારબાદ નેક્સ્ટ પેજ આવશે, જેની અંદર તમારે તમારો એનરોલમેન્ટ નંબર સબમિટ કરવાનો રહેશે. ત્યાર પછી એન્ટર યોર મોબાઈલ નંબર, એગ્રી ટર્મ કન્ડિશન્સ એન્ડ ક્લિક ઓન રજિસ્ટર. તો આ પ્રમાણે તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ ટર્મ્સ જે છે એ ટ્રિક કરવાની રહેશે અને રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે. એટલું કરશો એટલે યુ વિલ રિસીવ 8 ડિજિટ પાસવર્ડ ઓન યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે એની પર તમે પાસવર્ડ રિસીવ કરશો. એન્ટર એનરોલમેન્ટ નંબર, પાસવર્ડ એન્ડ કેપ્ચા. ત્યારબાદ ફરીથી તમારા GTU પોર્ટલ પર આવીને તમારો એનરોલમેન્ટ નંબર, તમારા મોબાઈલ પર આવેલો પાસવર્ડ અને જે પણ કેપ્ચા અહીંયા આગળ દેખાય છે એ પ્રમાણેનો કેપ્ચા તમારે લખવાનો રહેશે અને સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું રહેશે, જે પરથી તમારું સ્ટુડન્ટ પોર્ટલ અહીંયા આગળ પ્રમાણે દેખાશે. યોર ડિટેલ્સ વિલ બી ડિસ્પ્લે એઝ બિલો. સો આ પ્રમાણેની તમારી ડિટેલ્સ માટેનું એક GTU પોર્ટલનું પેજ ઓપન થશે. આટલું થઈ જાય દેટ મીન્સ તમે સક્સેસફુલી સ્ટુડન્ટ્સ પોર્ટલ પર તમારું રજિસ્ટ્રેશન કરી દીધું છે. ત્યારબાદ હવે આગળ આપણે બીજા ઇન્સ્ટ્રક્શન જોઈએ. સક્સેસફુલ પ્રી-ચેક ટ્રાયલ ટેસ્ટ ઇઝ મેન્ડેટરી ફોર સ્ટુડન્ટ્સ ટુ રજિસ્ટર ફોર ધી ઓનલાઈન MCQ ટાઈપ એક્ઝામિનેશન. User ID for pre-check trial test and final examination will be your enrollment number. Password required to appear in the pre-check trial test and final examination will be displayed on student portal. Who have successfully paid exam fees. હવે સ્ટુડન્ટ્સ તમારે કમ્પલસરીલી પ્રી-ચેક ટ્રાયલ ટેસ્ટ આપવી જરૂરી છે, બરાબર. ત્યાર પછી તમને જે યુઝર આઈડી પ્રી-ચેક ટ્રાયલ ટેસ્ટ અને ફાઇનલ એક્ઝામિનેશનમાં જરૂર પડશે એ તમારો એનરોલમેન્ટ નંબર જ રહેશે. પાસવર્ડ જે તમને રિક્વાયર્ડ છે, બરાબર, એ તમને સ્ટુડન્ટ પોર્ટલ પર જ્યારે તમે સક્સેસફુલી એક્ઝામ ફીસ પે કરેલી હશે તો તમને દેખાશે, બરાબર. એ જ પાસવર્ડ તમારો દરેક એક્ઝામ માટે બદલાતો. અપિયર ઇન ઓનલાઈન મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન through desktop, laptop, mobile and tablet. Operating system required for laptop and desktop is Windows 7 and above, where webcam is required. Operating system required for mobile and tablet, Android 6 and above, front camera is required. Okay, so તમને કીધું હતું લાસ્ટ વિડીયોમાં એવી રીતે ઓનલાઈન મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન માટે તમે ડેસ્કટોપ, લેપટોપ, મોબાઈલ કે ટેબ્લેટ કંઈ પણ યુઝ કરી શકો છો. જો તમે લેપટોપ અને ડેસ્કટોપ યુઝ કરતા હો તો તમારું લેપટોપ કે ડેસ્કટોપ વિન્ડોઝ 7 અને એની ઉપરનું હશે તો ચાલશે અને એમાં વેબકેમ ફરજિયાત છે. ત્યારબાદ જો તમે મોબાઈલ કે ટેબ્લેટ યુઝ કરવાના હો તો એન્ડ્રોઈડ 6 અને એની ઉપરના જે પણ એન્ડ્રોઈડ્સ છે એ તમે યુઝ કરી શકો છો. લેટેસ્ટ એન્ડ્રોઈડ હશે તો પણ એ વર્કેબલ છે, જેની અંદર ફ્રન્ટ કેમેરા એ કમ્પલસરી છે. નાઉ યુ વિલ હેવ ટુ રીડ ધી પાસવર્ડ કેરફુલી and use the subject wise and date wise password and mobile number as mentioned in your student portal. So students, ત્યાર પછી તમારે જે તે દિવસે તમારી જે એક્ઝામ હશે એ દિવસે તમારો પાસવર્ડ સબ્જેક્ટ વાઇઝ અને ડેટ વાઇઝ આપેલો હશે. જે સબ્જેક્ટ માટેનો જે પાસવર્ડ છે અને જે ડેટ માટે આપેલો છે એ જ તમારે યુઝ કરવાનો રહેશે,
જે તમને મોબાઈલ નંબર થ્રુ મળેલો હશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. ત્યાર પછી consistent internet speed of 512 kbps is required. You can appear in online MCQ type examination from your convenient place. Kindly refrain from doing any malpractice. You will be monitored throughout the exam. તમારું ઇન્ટરનેટ સ્પીડ 512 kbps જરૂરી છે. જો ના હોય તો તમારે એવું કોઈ કાર્ડ યુઝ કરવું રહેશે કે જેની અંદર કન્ટિન્યુઅસ સ્પીડ સારી આવતી હોય. ઓકે, You can appear in online MCQ examination from your home place. બરાબર, તમે ઘરેથી પણ એક્ઝામ આપી શકો છો. ખાસ નોંધ લેવાની કે કોઈ પણ જાતની માલ પ્રેક્ટિસ તમને કરવા દેવામાં આવશે નહીં. બરાબર, સો તમે જો ચીટિંગ કરવા માટે ટ્રાય કરતા હશો તો એ તમે કરી શકશો નહીં, કેમ કે તમે ત્યારે કમ્પલસરીલી મોનિટર થતા હશો. Any attempt to impersonate, copy answers from other students, or to indulge in any other malpractices, unfair means during the exam would not only lead to immediate or later revocation of marks achieved, but also lead to imposed penalty as per GTU norms. જો તમે કોઈપણ ટાઈપની કોપી કરવાનો કે બીજા સ્ટુડન્ટ્સને કોન્ટેક્ટ કરવાનો કે અનફેર મીન્સ કરવાનો ટ્રાય કરશો તો તમારા એ જ ટાઈમે માર્ક્સ કાં તો ત્યાર પછી પણ તમારા માર્ક્સ કટ થઈ શકવાના ચાન્સીસ રહેલા છે અને તમને જીટીયુ તરફથી નોર્મ્સ પ્રમાણે પેનલ્ટી પણ લાગી શકે છે. તો સ્ટુડન્ટ્સ, બને ત્યાં સુધી તમારે કોઈપણ જાતનું મટીરિયલ તમારી સાથે રાખવાનું નથી, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. You are not allowed to communicate with anyone about the content of the exam while appearing for the same. Communicating about exam content in any form by any means, for example, verbally, in writing or electronically, to person or entity at any time is strictly not allowed and may lead to the prosecution. Do not tamper the exam application. ઓકે સ્ટુડન્ટ્સ, સો અહીંયા તમને એમ કહેવામાં આવી રહ્યું છે કે તમારે કોઈપણ ટાઈપનું કોમ્યુનિકેશન્સ ડ્યુરિંગ ધ એક્ઝામ કરવાનું નથી. કોમ્યુનિકેશન ઇન ધ સેન્સ કે તમે વાતોથી કરો, લખીને કરો કે પછી ઇલેક્ટ્રોનિકલી કે તમે મોબાઈલ થ્રુ કરતા હો તો પણ એ સ્ટ્રિક્ટલી નોટ અલાઉડ છે. બરાબર, અને એ તમને આગળ કોઈ કેસમાં ઇન્વોલ્વ કરી શકે છે. એક્ઝામ જે એપ્લિકેશન છે એની સાથે છેડછાડ કરવા નહીં, પ્રયત્ન કરવા નહીં. Ensure you do not turn off your device while giving exam. During exam, do not try to move out of the exam by pressing non-relevant keys, back or home button. Avoid putting your hand on face. Avoid moving out of the camera frame during the exam. And ensure no second person is present near, close by or around you during the exam. So, સૌથી પહેલાં તો તમારે તમારો ડિવાઇસને જ્યારે એક્ઝામ ચાલતી હોય ત્યારે બંધ કરવાનું નથી. તમારે એને બહાર આવી જાઓ એવી રીતે કોઈ પણ ઇરરિલેવન્ટ કીઝને તમારે પ્રેસ કરવાની નથી. ઓલવેઝ તમારો ફેસ કેમેરા સામે આવે એવી જ રીતે રહેવાનું છે. બરાબર, અને કોઈ બીજું પર્સન તમારી આજુબાજુમાં ક્યાંય પ્રેઝન્ટ હોવું ના જોઈએ એની તમારે ખાતરી કરવાની છે. Device examination screen and your camera image must be in same orientation at all the times. Ensure that your handheld device camera is not blocked by your finger or palm inadvertently. Make sure that the camera frame should be able to capture your full face with both ears throughout the exam. હવે સ્ટુડન્ટ્સ, તમારે કેમેરા સામે કેવી રીતે બેસવાનું છે એની તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી છે. તો કે તમે ફેસ તમારો ક્લિયરલી કેમેરાની સામે આવે, કોઈ પણ ફિંગર થ્રુ એ કેમેરા બ્લોક ના થતો હોય એવી રીતે તમારે બેસવાનું છે. જો તમે મેન્યુઅલ કેમેરા યુઝ કરતા હો હેન્ડહેલ્ડ ડિવાઇસ માટે ત્યારે, જેમ કે તમે ટેબ્લેટ કે મોબાઈલ યુઝ કરતા હોય એ કન્ડિશનમાં તમારે થ્રુ આઉટ ધી એક્ઝામ તમારા બંને ઇયર્સ દેખાય એવી રીતે તમારે પેપર આપવા બેસવાનું રહેશે.
While capturing the picture, you must be looking into the camera with your face in the center. Do not change your locations once your exam is started. Except the device through which students is appearing in the same exam, no other devices like cell phones, electronic tablets, Bluetooth or USB devices, digital items, etc. are allowed. જ્યારે તમે એક્ઝામ આવશે ત્યારે સૌથી પહેલાં તમારો ફોટો પાડવામાં આવશે. સો જ્યારે તમારે ફોટો પાડવાનો છે એ વખતે કેમેરાની સામે જ તમારે જોવાનું રહેશે અને ફેસ તમારો સેન્ટરમાં આવે એ જરૂરી યાદ રાખવાનું છે. તમારે તમારું એક્ઝામનું લોકેશન્સ ડ્યુરિંગ ધી એક્ઝામ ચેન્જ કરવાનું રહેતું નથી. એક્સેપ્ટ કે તમારે જ્યારે કોઈ ડિવાઇસીસ યુઝ કરો છો એના સિવાય તમારે બીજા કોઈ પણ ડિવાઇસીસ લાઇક મોબાઈલ, ટેબ્લેટ, બ્લૂટૂથ, USB devices કે ડિજિટલ આઇટમ્સ તમારી સાથે રાખવાની નથી. You must install latest version of Chrome browser. Webcam front facing camera should be in working condition. Once you log in to appear in exam, first of all, your photo and photo ID will be captured. You are informed to keep your college ID or government approved original photo like driving license, passport, Aadhaar card, election card handy with you. સો સ્ટુડન્ટ્સ તમારે લેટેસ્ટ વર્ઝન ક્રોમનું તમારું બ્રાઉઝર રાખવાનું છે, બરાબર. વેબકેમ, ફ્રન્ટ કેમ જે યુઝ કરો છો એ તમારો પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં હોવો જોઈએ. તમારું કોઈપણ ફોટો આઈડી છે, બરાબર, તમારું કોલેજનું તમારું સ્ટુડન્ટ આઈડી કાર્ડ છે કે પછી તમારું આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે એની અધર ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ એ તમારી સાથે રાખવાનું રહેશે, બરાબર. તમે જ્યારે લોગિન થાઓ છો ત્યારે તમારો ફોટો અને તમારું ફોટો આઈડી બંને કેપ્ચર કરવાના રહેશે. Do not wear mask. Ensure to have consistent internet connectivity and enough power supply backup. Do appropriate call forwarding, call diverting setting in your mobile phone to avoid interruptions while giving examination. હવે સ્ટુડન્ટ્સ બીજી એક વાત કે તમારે માસ્ક પહેરવાનું રહેતું નથી. તમારે કન્સિસ્ટન્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને તમારા પાવર બેકઅપ રાખવાનો રહેશે. કોલ ફોરવર્ડિંગ કે કોલ ડાયવર્ટિંગ જેવી સિચ્યુએશન્સ તમારે તમારા ફોનમાં રાખવી પડશે કે જેનાથી તમે એક્ઝામ દરમિયાન કોઈ ફોન આવી જાય નહીં. સો એ તમે પહેલાં સેટિંગ્સમાં કરી દોજો. Download and install online exam application exe from your student portal. Ensure to download only a single file .exe.apk for online MCQ examination. If you will download multiple files, then file name will change and it will not work. હવે સ્ટુડન્ટ્સ તમારે જ્યારે પણ એક્ઝામ હોય એ વખતે એક એપ્લિકેશન EXE ફોર્મેટમાં ડાઉનલોડ કરવાની રહેશે જે તમારા સ્ટુડન્ટ પોર્ટલ લોગિન ઉપર આપવામાં આવેલી હશે. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમે એક જ વખત ફાઇલને ડાઉનલોડ કરો. જો તમે મલ્ટિપલ વખત ફાઇલ ડાઉનલોડ કરેલી હશે તો એ વર્ક કરશે નહીં. એટલે જ્યારે પણ તમને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવે ત્યારે એક જ વખત તમારે એને ડાઉનલોડ કરવાની રહેશે. Instruction related to laptop and desktop. You might have to unzip the downloaded file for respective device. Open the downloaded file. Exam screen would open. Enter your enrollment number and your registered mobile number. Press submit button. Enter username, password and CAPTCHA. Press login button. Follow instructions on the screen. હવે સ્ટુડન્ટ્સ જ્યારે તમે લેપટોપ અને ડેસ્કટોપ થ્રુ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તે તમને ઝીપ ફોર્મેટમાં મળશે. તો તમારે પહેલાં એને અનઝીપ કરવાની રહેશે. ત્યાર પછી ડાઉનલોડેડ ફાઇલને ઓપન કરવાની રહેશે જેની અંદર તમને એક્ઝામ સ્ક્રીન દેખાશે. તેમાં તમારે તમારો એનરોલમેન્ટ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા પૂછવામાં આવશે. ત્યારબાદ તમને યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા પૂછવામાં આવશે. એ પછી તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું છે.
અને ઇન્સ્ટ્રક્શનને સ્ક્રીન ઉપરની ફોલો કરવાની છે. હવે જો તમે મોબાઈલ ટેબ્લેટ થ્રુ વર્ક કરતા હો તો અલો ઓલ પરમિશન્સ ફોર ધી એપ ઇન્સ્ટોલેશન, turn off all notification to avoid unnecessary logout during live examination, allow installation of apps from sources other than the Play Store, open the application, exam screen would open. હવે અહીંયા આગળ તમને શું કહેવામાં આવ્યું છે, જો તમે મોબાઈલ કે ટેબ્લેટ થ્રુ કરતા હો તો સૌથી પહેલાં તમારે એપ ઇન્સ્ટોલેશન માટેની બધી પરમિશન અલો કરવાની રહેશે, નોટિફિકેશન્સ તમારે બંધ કરવાના રહેશે અને પ્લે સ્ટોર સિવાય બીજા સોર્સિસમાંથી એને ઇન્સ્ટોલ કરવાની રહેશે. એપ્લિકેશન ઓપન કરવાની રહેશે અને જેવી રીતે ટેબ્લેટમાં આપણે કરીએ છીએ એવી રીતે તમારી એક્ઝામ સ્ક્રીન પણ એમાં ઓપન થશે. ત્યારબાદ એન્ટર યોર એનરોલમેન્ટ નંબર એન્ડ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, પ્રેસ સબમિટ બટન, એન્ટર યુઝર નેમ, પાસવર્ડ એન્ડ કેપ્ચા, પ્રેસ લોગિન બટન, ફોલો ઇન્સ્ટ્રક્શન્સ ઓન સ્ક્રીન. ઓકે સ્ટુડન્ટ્સ, સો જેવી રીતે લેપટોપ કે પીસીમાં તમારે એનરોલમેન્ટ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો હોય છે એવી જ રીતે તમારે મોબાઈલ અને ટેબ્લેટમાંથી પણ એનરોલમેન્ટ નંબર અને તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. સબમિટ કરશો એટલે તમને યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા પૂછવામાં આવશે. ત્યાર પછી તમારે લોગિન કરીને બીજી ઇન્સ્ટ્રક્શન્સને સ્ક્રીન ઉપર આપેલી હોય એ તમારે ફોલો કરવાની રહેશે. તો આ પ્રમાણે તમે મોબાઈલ, ટેબ્લેટ, પીસી કે લેપટોપ થ્રુ તમારી એક્ઝામ આપી શકશો. Multiple students can't log in on same device. Device should be placed on a flat and sturdy surface. Ensure that device should not be moved from the fixed position. Ensure to disable screen saver or power saving mode in the device. Ensure you have quiet surrounding. હવે આગળ તમારા ઇન્સ્ટ્રક્શન એમ કહે છે કે મલ્ટિપલ સ્ટુડન્ટ્સ એટલે કે બહુ બધા સ્ટુડન્ટ્સ એક જ પીસી કે ડિવાઇસ ઉપર તમે લોગિન કરી શકતા નથી. તમે જ્યાં ડિવાઇસ મૂકો છો એ એકદમ ફ્લેટ સરફેસ અને એકદમ સ્ટેડી સરફેસ હોવી જોઈએ. તમારું ડિવાઇસ પોતાની જગ્યાએથી મૂવ થવું જોઈએ નહીં, કેમ કે તમારા કેમેરા સતત એમાં ઓન હશે. તે માટે તમારે ડિસેબલ કરવું પડશે સ્ક્રીન સેવરને અને પાવર સેવિંગ મોડને પણ ઓફ કરવો પડશે. તમારી આજુબાજુનું સરાઉન્ડિંગ શાંત હોય એનું ખાસ ધ્યાન રાખવું. Exams run on autosave mode. You can re-login in the exam by following the same steps as it were carried out by you initially. After re-logging, the same questions number where you got disconnected will be displayed. However, please note that such type of disconnections re-logins are monitored and recorded. હવે સ્ટુડન્ટ્સ, જ્યારે એક્ઝામ તમારી ઓટો સેવ મોડમાં રન થતી હોય છે એટલે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી કે જો તમે લોગ આઉટ થઈ ગયા તો તમારો ક્વેશ્ચન્સ ફરીથી રિપીટ થશે. બરાબર, તમારો ક્વેશ્ચન્સ તમે જ્યાં આગળ અટક્યા છો ત્યાંથી જ કનેક્ટ થશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારા જે પણ ડિસ્કનેક્શન્સ છે કે રીલોગિન્સ છે એને પણ રેકોર્ડ કરવામાં આવે છે. સો એમાં પણ કોઈ ટાઈપનું માલ ફંક્શન્સ કે માલ પ્રેક્ટિસિસ કરવાનું ટાળજો. Any activity outside the live exam screen would result in logout. Exam application have to be restarted and you will have to do re-login. Once the exam has been finally submitted, the login will not be allowed. After completion of exam session, time also, login will not be permitted. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અહીંયા છે કે એક્ટિવિટી તમે જે બહાર નીકળી જાઓ છો બરાબર એ તમારે અવોઇડ કરવાની છે, જેના કારણે તમને લોગ આઉટ કરવા માટે પ્રેરે છે. બરાબર, સો જો તમે રીસ્ટાર્ટ કરીને ફરીથી રીલોગિન કરશો તો તમારો ત્યાં આગળ ટાઈમ વેસ્ટ થશે અને એ જો ટાઈમ વેસ્ટ થશે તો તમને કોઈ એક્સ્ટ્રા ટાઈમિંગ આપવામાં આવશે નહીં. સો જે ટાઈમ પ્રમાણેની તમારી એક્ઝામ છે એના વચ્ચે જ તમારે તમારી એક્ઝામ કમ્પ્લીટ કરવાની રહેશે. એક વખત જો એક્ઝામ સેશન કમ્પ્લીટ થઈ ગયું લોગિન કરવા દેવામાં આવશે નહીં અને
એક વખત જો તમે ફાઇનલી સબમિટ કરી દીધું હશે તો પણ તમને ફરીથી લોગિન કરવા દેવામાં આવશે નહીં. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે બધા ક્વેશ્ચન્સ અટેમ્પ કરો અને એક જ વારમાં એને અટેમ્પ કરો. મલ્ટિપલ ટાઈમ જો તમારે રીલોગિન કરવાનું આવશે તો તમારો ટાઈમ એટલો કટ થશે. તો એનું ખાસ તમે ધ્યાન રાખજો. હવે આગળ ઇન્સ્ટ્રક્શન જોઈએ. Important instruction while appearing in pre-check trial test and final online MCQ examination. તમે જે pre-check trial test અને final exam આપશો એના રિલેટેડની ઇન્સ્ટ્રક્શન જોઈએ. The clock will be set to the server time. Click any one of the given answer option buttons to select your answer. To change an answer, simply click the desired option button. Click on the clear response button ટુ ડિસિલેક્ટ અ ચૂઝન આન્સર. હવે જ્યારે તમે એક્ઝામ આપવા બેસો છો ત્યારે તમારી મોબાઈલ કે જે પણ ડિવાઇસ યુઝ કરો છો એનો ટાઈમ સર્વરના ટાઈમ પ્રમાણેનો હોવો જોઈએ. જે પણ તમે આન્સર સિલેક્ટ કરવાના છો બરાબર, એના માટે તમને ઓપ્શન્સ આપેલા હશે, એના થ્રુ તમારે સિલેક્ટ કરવાના રહેશે. જો તમારે આન્સર ચેન્જ કરવો હોય તો તમારે ખાલી જ ક્લિક જ કરવાનું રહેશે. એ સિવાય તમે ક્લિયર રિસ્પોન્સ કરશો તો તમે જેટલા પણ ઓપ્શન સિલેક્ટ કરેલા હશે બધા જ ઓપ્શન જતા રહ્યા હશે. તો એનું ખાસ ધ્યાન રાખજો. ક્લિક ઓન ધી સેવ એન્ડ નેક્સ્ટ બટન ટુ સેવ ધી આન્સર બિફોર મૂવિંગ ટુ ધી નેક્સ્ટ ક્વેશ્ચન. ધ નેક્સ્ટ ક્વેશ્ચન વિલ બી ડિસ્પ્લેડ ઓટોમેટિકલી. ક્લિક ઓન ધી સેવ એન્ડ રિવ્યૂ બટન ટુ સેવ યોર આન્સર એન્ડ રિવ્યૂ ઇટ એટ ધ લેટર સ્ટેજ. If you do not return to this question at a later stage, this answer will be considered for the evaluation. હવે જ્યારે તમે એક્ઝામ આપો છો ત્યારે એક ક્વેશ્ચન પતે ત્યાર પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એ પછી તમને બીજો ક્વેશ્ચન ઓટોમેટિકલી બતાવશે. જો તમે સેવ અને રિવ્યૂ બટન પર ક્લિક કરશો તો તમે પછી માટે એ ક્વેશ્ચન્સને જોઈ શકશો. જો તમે સેવ એન્ડ નેક્સ્ટ બટન આપેલું હશે તો તમને એ ક્વેશ્ચન ફરીથી જોવા મળશે નહીં, બરાબર. અને જો તમે છેલ્લે એ ક્વેશ્ચન જોવાનું ભૂલી જાઓ છો દેટ મીન્સ તમે જે પહેલાં આન્સર ક્લિક કરેલો હશે એને જ માર્ક્સમાં કન્સિડર કરવામાં આવશે. ક્લિક ઓન રિવ્યૂ એન્ડ નેક્સ્ટ બટન. ધીસ વિલ બી ઇનેબલ ટુ રિવ્યૂ અ ક્વેશ્ચન એટ અ લેટર સ્ટેજ વિધાઉટ સિલેક્ટિંગ એન આન્સર ટુ ક્વેશ્ચન. This will cause the next questions to be displayed on the screen. Make sure you click on the save and next button every time you want to save an answer. If you desire to move to any other question, you can click on the question number palette on the right side of the screen. હવે તમારી જે સ્ક્રીન છે એની ઉપર રાઈટ સાઈડ ઉપર તમારા જેટલા પણ ક્વેશ્ચન્સ એના નંબર આપવામાં આવેલા હશે. તો તમે કોઈ પણ નંબર પર ક્લિક કરીને એ ક્વેશ્ચનને એટેમ્પ કરી શકો છો. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ આન્સર સિલેક્ટ કરો છો અને જો તમને લાગે છે એ સાચો છે તો તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. અને જો તમને ડાઉટ લાગે છે તો તમારે રિવ્યૂ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે, જે તમે ફરીથી જોઈ શકશો. All answered questions which have been saved will be considered for calculating the student's final score. Do not click on the submit exam button unless you have completed the exam. If you close the exam window by mistake or by pressing Alt F4 or by pressing Home Center button, Android, you will be able to resume the exam. હવે જો તમારે બધા જ આન્સર્સ આપ્યા છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે. ત્યાર પછી એને ફાઇનલ સ્કોરમાં કન્સિડર કરવામાં આવશે. તમારે જ્યાં સુધી એક્ઝામ કમ્પ્લીટ નથી થતી ત્યાં સુધી સબમિટ એક્ઝામ બટન પર ક્લિક કરવાનું નથી. જો તમને લાગે છે કે તમે એક્ઝામ આપી દીધી છે, તમારા બધા ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થઈ ગયા છે તો જ તમારે સબમિટ એક્ઝામ પર ક્લિક કરવાનું રહેશે. જો તમે બાય મિસ્ટેક ઓલ્ટર F4 જો તમે વિન્ડોઝ યુઝ કરતા હોય કાં તો હોમ સેન્ટર બટન જો તમે એન્ડ્રોઇડ યુઝ કરતા હોય તમે ક્લિક કરશો તો તમારી એક્ઝામ જ્યાં હતા ત્યાંથી તમે રિઝ્યુમ ફરીથી કરી શકશો. સો એમાં તમારું ક્યાંય ફરીથી રિજોઈન કરવાનું આવતું નથી, તમે ફરીથી ત્યાંથી ત્યાં રિઝ્યુમ કરી શકશો. However, the number of minutes between
When you close the window and logging in again will be deducted from your total allotted time. Students will not be given any additional time. Students will have to log in any time during the exam session time. No additional time will be given in case of late login. Students are informed to log in before 45 minutes of the start of exam. So students, the number of minutes જે તમને આપવામાં આવે છે ક્લોઝ ધી વિન્ડો અને ફરીથી જે તમે લોગિન કરો છો બરાબર એ તમારા ઓરિજિનલ ટાઈમમાંથી કપાશે. સો તમારા ટોટલ ટાઈમમાંથી એટલી મિનિટો બાદ થતી રહેશે. એટલે બને ત્યાં સુધી સ્ક્રીન પર અવેલેબલ રહેજો થ્રુ આઉટ ધી એક્ઝામ. તમે ગમે ત્યારે થ્રુ આઉટ ધી એક્ઝામ સેશન લોગિન કરી શકશો, પણ એના માટે તમને કોઈ જ એડિશનલ ટાઈમ આપવામાં આવશે નહીં. સો સ્ટુડન્ટ્સ, તમારે ઇન્ફોર્મ કરવામાં આવે છે કે બિફોર 45 મિનિટ્સ ઓફ ધી સ્ટાર્ટ ઓફ ધી એક્ઝામ તમારે કોમ્પ્યુટર સ્ક્રીન કે જે તે સ્ક્રીનની સામે તમારે ગોઠવાઈ જવું પડશે. Exam will be auto-submitted once the exam time gets over. Students are allowed to submit the exam only before 10 minutes of the end of the exam time. Now, if any student have issue during hardware software requirements check, then you have to give written applications for the appearing an exam from college campus. So students, તમારું એક્ઝામનો ટાઈમ જ્યારે કમ્પ્લીટ થઈ જશે તો તમારી જે પણ ક્વેશ્ચન છે એ ઓટો સબમિટ થઈ જશે. તમે જાતે ત્યારે જ સબમિટ કરી શકશો જ્યારે એક્ઝામની પહેલાંની 10 મિનિટ હશે. એ સિવાય જો તમને કોઈ પણ ઇસ્યુ છે હાર્ડવેર સોફ્ટવેર રિક્વાયરમેન્ટ્સ ચેક વખતે, તમારી જે ટ્રાયલ ટેસ્ટ લેવાની છે એ દરમિયાન, તો તમારે રિટર્નમાં એપ્લિકેશન કોલેજમાં આપવાની રહેશે અને તો જ તમને કોલેજમાં એક્ઝામ આપવા દેવામાં આવશે. સો બને ત્યાં સુધી તમારી હાર્ડવેર સોફ્ટવેર રિક્વાયરમેન્ટ્સને પ્રોપરલી ચેક કરજો. એક ડિવાઇસમાં ના ચાલે તો તમારે બીજા ડિવાઇસમાં પણ એને પ્રોપરલી ચેક કરજો. ઓકે, સો આ સાથે જો તમને બીજી પણ કોઈ ક્વેરી હોય તો આપણે તમારા મેન્ટરને, જીટીયુ કોર્ડિનેટરને કોન્ટેક્ટ કરી શકો છો.